તો દર્શક મિત્રો, આજ વિષય પર ચર્ચા કરવા માટે અમારી સાથે TV9 સ્ટુડિયો પર ઉપસ્થિત છે અમદાવાદના જાણીતા સિનિયર ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર જીગર ડી શાહ. ડોક્ટર જીગર શાહ, આપનું TV9 સ્ટુડિયો પર હાર્દિક સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, થેન્ક યુ TV9 એન્ડ થેન્ક યુ ઈશા. તો દર્શક મિત્રો, ડોક્ટર જીગર શાહ તે અમદાવાદના જાણીતા સિનિયર ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે, જેઓ છેલ્લા 23 વર્ષથી ઓર્થોપેડિક સર્જરીના ક્ષેત્રમાં પોતાની નિષ્ઠા અને અનુભવથી હજારો દર્દીઓને નવી જિંદગી આપી રહ્યા છે. તેઓ અત્યાર સુધીમાં 20,000થી વધુ સફળ સર્જરીનો અનુભવ ધરાવે છે અને અમદાવાદ સ્થિત શૌર્ય હોસ્પિટલના ડિરેક્ટર છે. હિપ અને ઘૂંટણના જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ટ્રોમા અને ફ્રેક્ચર સર્જરીમાં તેમની વિશેષ નિપુણતા રહેલી છે. ડોક્ટર જીગર, આપને પહેલો પ્રશ્ન પૂછવા માંગીશ કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ શું છે? ઈશાબેન, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, ધ વર્ડ ઇટસેલ્ફ સજેસ્ટ. ઓસ્ટિયોનો મતલબ થાય છે બોન અને આર્થરાઇટિસ એટલે ઘસારો. ઓસ્ટિયોઆર્થરાઇટિસ એટલે કોઈ પણ હાડકાનો ઘસારો. ઢીંચણનો ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ ત્યારે આપણે એને ની ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહીએ, એટલે ઢીંચણનો ઘસારો. એ જ રીતે હિપ ઓસ્ટિયોઆર્થરાઇટિસ હોય, દરેક સાંધાનો ઘસારો થાય એને ઓસ્ટિયોઆર્થરાઇટિસ કહેવાય. ડોક્ટર જીગર, જ્યારે વાત આવે ઘૂંટણના ઘસારાની એટલે કે ઘૂંટણના ઓસ્ટિયોઆર્થરાઇટિસની, તો તેના કારણો શું હોઈ શકે? ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઢીંચણનો જે છે એના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. આજથી 15-20 વર્ષ પહેલાં જ્યારે મને પ્રેક્ટિસના તો 23 વર્ષ થઈ ગયા, પણ શરૂઆતની પ્રેક્ટિસમાં અમે જે 60-65 વર્ષે બધા ઢીંચણના ઘસારાના પેશન્ટ્સ જોતા હતા, એના બદલે અત્યારે અમે આ જ વસ્તુ 40-45-50 વર્ષના પેશન્ટ્સમાં પણ ખૂબ જોવા મળી રહ્યું છે. હવે એના મૂળ કારણો જે છે એમાં એક તો એ, આમ તો ઓસ્ટિયોઆર્થરાઇટિસ એ ઉંમરની સાથે થતો ઘસારો છે, પરંતુ જે પહેલાં બહુ મોટી ઉંમરે જોવા મળતો એ હવે 45-50 વર્ષની ઉંમરે પણ જોવા મળે છે. બીજું કારણ છે ઓબેસિટી. ત્રીજું કારણ છે લાઇફસ્ટાઇલ, જે લોકોની સેડેન્ટરી લાઇફસ્ટાઇલ હોય, એટલે કે બેઠાડું જીવન હોય અને લેક ઓફ એક્સરસાઇઝ હોય. અને બીજું એક કારણ છે પ્રીવિયસ ઇન્જરી, એટલે પહેલાં તમને ઢીંચણમાં કંઈ ઈજા થઈ હોય તો પણ તમને ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઝડપથી થવાની સંભાવના હોય છે. હવે આ બધામાં મેઇન કારણ એક જે છે એ લેક ઓફ એક્સરસાઇઝ છે. આજકાલના એકદમ સ્ટ્રેસફુલ અને એકદમ ભાગદોડવાળા જીવનમાં લોકોના જીવનમાંથી એક્સરસાઇઝનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. એટલા માટે શું થાય કે ઢીંચણની આજુબાજુના સ્નાયુઓ જે છે એની મજબૂતાઈ ઘટી ગઈ છે, જેના કારણે ઢીંચણ પર આવતો લોડ એકદમ વધી જાય છે. જી બિલકુલ ડૉક્ટર, પરંતુ જ્યારે વાત આવે કે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, તો તેના જે સારવારના વિકલ્પો અત્યારે કયા કયા ઓપ્શનમાં છે? ઓસ્ટિયોઆર્થરાઇટિસ માટે જ્યારે આપણે સારવારની વાત કરીએ તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એ થઈ જાય છે કે ઢીંચણના ઓસ્ટિયોઆર્થરાઇટિસના સ્ટેજીસ કયા કયા હોય. એમાં મેઇનલી 4 સ્ટેજ હોય: સ્ટેજ 1, સ્ટેજ 2, 3 એન્ડ 4. એના માટે આપણે પહેલાં નોર્મલ ઢીંચણ કેવો હોય ને એ જરા સમજી લઈએ. આ નોર્મલ ઢીંચણ છે, જેમાં ઉપરનું જાંઘનું હાડકું હોય એટલે કે થાઈ બોન હોય, આ લેગ બોન હોય, બેની વચ્ચે અહીંયા ઢીંચણમાં ગાદી હોય, આ મીડિયલ મેનિસ્કસ અને આ લેટરલ મેનિસ્કસ. જ્યાં ગાદી જે છે એ ઢીંચણના બે હાડકાની વચ્ચે કુશનની જેમ કામ કરે, એટલે એ ફ્રિક્શન થતું અટકાવે, ઘસારો થતાં અટકાવે. આની ઢીંચણની આજુબાજુ સાયનોવેલ ફ્લુઇડ હોય, એટલે કે ચિકાસવાળું પ્રવાહી હોય, જે ગાદીને ચિકાસયુક્ત રાખે. એટલા માટે આ બે હાડકા એકબીજા સાથે ઘસાતા અટકે. ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેમ ઉંમરની સાથે ઢીંચણમાં ચિકાસવાળું પ્રવાહીનું પ્રમાણ ઘટે એમ ગાદી કોરી થતી જાય, અને ગાદી કોરી પડે એટલે બે હાડકા, ગાદી જે છે એ બે હાડકાની વચ્ચે ધીમે ધીમે ઘસાય, અને પછી આ એક્સરેમાં ગાદી તમને દેખાતી બંધ થાય, જગ્યા ઓછી થતી જાય. એ પ્રમાણે ઢીંચણના આર્થરાઇટિસના સ્ટેજીસ નક્કી કરવામાં આવે. એટલે સ્ટેજ 1 જ્યારે હોય ત્યારે એક્સરે તમે લો ત્યારે ઓલમોસ્ટ નોર્મલ જેવો એક્સરે દેખાય, પરંતુ પેશન્ટને એવું લાગે કે મને વધારે ચાલવું પછી દુખાવો થાય છે, અને બહુ લાંબુ બેઠો હોઉં પછી ઊભો થઉં ત્યારે મને દુખે છે. સૌથી પહેલું સિમ્ટમ એ હોય કે પેશન્ટને એવું લાગવા માંડે કે મારી ચાલવાની સ્પીડ થોડી ઓછી થઈ ગઈ છે. જ્યારે સ્ટેજ 2 થાય ત્યારે ગાદી થોડીક વધારે ઘસાય, જે શરૂઆતમાં 7-8 મિલીમીટર જેટલી હોય, એ પછી ઘટતી 3-4 મિલીમીટર જેટલી થાય, અને પેશન્ટને એમ લાગે કે હવે મને બહુ ફ્રિકવન્ટલી દુખાવાનું પ્રમાણ ચાલુ થઈ ગયું છે. સ્ટેજ 3 આવે ત્યારે ગાદી ઓલમોસ્ટ ઘસાઈ ગયેલી હોય, એટલે બે હાડકા એકબીજાને ટચ થવા માંડે, જેને અમારી ભાષામાં અમે એન્ટ્રોમીડિયલ આર્થરાઇટિસ કહેતા હોઈએ છીએ. જ્યારે ખાલી ઢીંચણની અંદરની બાજુનો સાંધો ઘસાય, જેમાં પેશન્ટને એમ લાગે કે હવે મને બેઠો હોઉં તો ઊભા થવામાં દુખે છે, સ્ટેર્સ ચડવા ઉતરવામાં સપોર્ટ લેવો પડે છે, અથવા જ્યારે એડવાન્સ આર્થરાઇટિસ થાય, જ્યારે ઢીંચણ સંપૂર્ણપણે ઘસાઈ જાય, બંને હાડકા એકબીજાની સાથે ટચ થઈ જાય, એ વખતે પેશન્ટને એમ લાગે કે હવે મારે દરેક પગથિયે બંને પગ મૂકીને ચડવું પડે છે. સો આપણે શોર્ટમાં જોઈએ તો જ્યારે નોર્મલ ઢીંચણ આવો દેખાતો હોય છે
તો જ્યારે સ્ટેજ 1 હોય છે ત્યારે એક્સરે પડે ત્યારે ઢીંચણ ઓલમોસ્ટ નોર્મલ જેવો જ દેખાય છે. સ્ટેજ 2 જ્યારે હોય છે ત્યારે ઢીંચણમાં આ રીતના થોડો ઘસારો થયેલો હોય છે. સ્ટેજ 3માં આ રીતનો થોડો વધારે ઘસારો થાય છે અને ઢીંચણની બંને બાજુની સપાટી ઇન્વોલ્વ થાય છે. જ્યારે સ્ટેજ 4 થાય છે ત્યારે ઢીંચણના બંને ઉપરના નીચેના અને 360 ડિગ્રી આર્થરાઇટિસ થઈ ગયેલ હોય છે. હવે આપણે સારવાર માટે જોઈએ તો સ્ટેજ 1ના દર્દીઓ જે હોય છે જેમને એકદમ શરૂઆતની તકલીફ થયેલી હોય છે અને સ્ટેજ 2ના દર્દીઓ હોય છે જેમને લાંબો સમય બેઠા પછી ઊભા થવામાં તકલીફ થતી હોય છે, સીડી ચડવા ઉતરવામાં તકલીફ થતી હોય છે, લાંબુ ચાલવામાં તકલીફ થતી હોય છે. સ્ટેજ 1 અને સ્ટેજ 2ના દર્દીઓ માટે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. એટલે એમણે રેગ્યુલર અમુક જે નીના માટેની જે સ્પેશિયલ એક્સરસાઇઝીસ છે એ એક્સરસાઇઝીસ કરવાની હોય છે, સિમ્પલ દવાઓ લેવાની હોય છે. સ્ટેજ 1 અને 2માં સાંધાની અંદર જે સોજો આવ્યો હોય તેના કારણે દુખાવો વધારે થતો હોય છે. આથી એન્ટી ઇન્ફ્લેમેટરી મેડિસિન્સ શરૂઆતમાં લેવાની હોય છે જે થોડાક જ સમયમાં બંધ કરી દેવાની હોય છે. શરૂઆતમાં દવાનું પ્રમાણ થોડું રહે છે અને એક્સરસાઇઝ ચાલુ કરવામાં આવે છે. ધીમે ધીમે એક્સરસાઇઝનું પ્રમાણ વધારે કરવામાં આવે છે. એટલે દવા, ગોળી શેક અને કસરત, ગરમ પાણીનો શેક અને ચોક્કસ પ્રકારની ની કેપ, એટલે જેમાં બે બાજુ પ્લાસ્ટિકની પટ્ટીવાળી હિંજ ની કેપ આવતી હોય છે એ ની કેપ પેશન્ટને અમે સજેસ્ટ કરતા હોઈએ છીએ. એટલે સ્ટેજ 1 અને મોટાભાગના સ્ટેજ 2ના દર્દીઓને આટલું જ વસ્તુઓ કરવાથી રાહત થઈ જતી હોય છે. હા, એમણે ચોક્કસપણે રેગ્યુલર વોક કરવાનું ચાલુ રાખવું જોઈએ, રેગ્યુલર સીડી ચડવા ઉતરવાનું ચાલુ રાખવું જોઈએ, જેથી ઢીંચણને અમુક પ્રકારની કસરતો મળતી રહે. હવે સ્ટેજ 2 એડવાન્સ જે હોય એ અને સ્ટેજ 3 જેમાં ઢીંચણમાં થોડો ઘસારો વધારે થઈ ગયો હોય, એક્સરે પાડીએ તો આપણને મીડિયલ જોઈન્ટ સ્પેસ ઓછી થયેલી દેખાય, એટલે કે ગાદી ઘસાયેલી દેખાય. એવા દર્દીઓ માટે આ સ્ટેજ 1 અને 2ની જે ટ્રીટમેન્ટ છે એ તો બધી કરવાની જ હોય છે, પરંતુ એમાં અત્યારે ચોક્કસ પ્રકારના લુબ્રિકન્ટ ઇન્જેક્શન્સ અવેલેબલ હોય છે જેને અમે જેલ શોટ્સ કહીએ છીએ, જે સાંધામાં આપવાથી સાંધામાં ચિકાસનું પ્રમાણ વધારે છે. એટલે જે ગાદી હજુ થોડીક પણ બાકી છે એ ગાદીને ચિકાસવાળી બનાવે છે, જેથી કરીને ગાદી બંને સપાટીને એકબીજા સાથે ઘસાતી અટકાવે છે. એટલે કે સ્ટેજ 2 અને સ્ટેજ 3 અર્લી સ્ટેજ 3વાળા પેશન્ટ્સ માટે જેલ શોટ્સ પણ એક ખૂબ જ આવકારદાયક ટ્રીટમેન્ટ છે. હવે એડવાન્સ સ્ટેજ 3ની વાત કરીએ અથવા સ્ટેજ 3 અર્લીવાળા પણ જે પેશન્ટ્સને લુબ્રિકન્ટ ઇન્જેક્શન કે જેલ શોટ્સથી પણ રાહત ન થાય એવા પેશન્ટ્સમાં અમે હાલમાં એક ખૂબ જ સારી ટેકનિક અને જે આમ ઓલમોસ્ટ એમ કહી શકાય કે કમ્પેરેટિવલી મિનિમલી ઇન્વેઝિવ છે એ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ છે. એ કેટલા બધા દર્દીઓ એવા હોય છે કે જેને ફક્ત એન્ટ્રોમીડિયલ આર્થરાઇટિસ હોય છે, એટલે કે ઢીંચણનો ફક્ત અંદરનો ભાગ ઘસાયો હોય અને એની અમુક જ સપાટી ઘસાઈ હોય અને ગાદી ઘસાઈ હોય. જેના માટે અમે એવું કહીએ છીએ, સમજો કે આપણે જેલ શોટ્સ માટેની વાત કરીએ તો જેમ આપણે સ્કૂટરમાં જો ખરાબ થાય અને આપણે સર્વિસ કરાવીએ અને જો ફક્ત ઓઇલિંગ કરવાથી જ ફાયદો થઈ જતો હોય તો કાર્બોરેટર કે પિસ્ટન શેના માટે બદલવો. સેમ વસ્તુમાં જો સ્ટેજ 2 અને અર્લી સ્ટેજ 3ના પેશન્ટ્સ હોય એમાં ફક્ત જેલ શોટ્સ આપવાથી જો લુબ્રિકેશન સારું થઈ જતું હોય, પેશન્ટને રાહત થઈ જતી હોય તો એમાં કોઈ સર્જરી કરવાની જરૂર રહેતી નથી. એ જ જગ્યાએ જો પેશન્ટને થોડોક એડવાન્સ આર્થરાઇટિસ હોય, એટલે કે સ્ટેજ 3માં એડવાન્સ હોય, તો એવા પેશન્ટ્સ માટે એવું કહેવાય કે જો તમે સ્કૂટર કે કારમાં ફક્ત કાર્બોરેટર કે પિસ્ટન બદલવાથી જ જો આ કાર સરસ ચાલતી હોય તો આખું એન્જિન શેના માટે બદલવું. એટલે સેમ વસ્તુ ઢીંચણ માટે પણ અમે એ જ રીતે કરતા હોઈએ છીએ અને ઢીંચણમાં ફક્ત એન્ટ્રોમીડિયલ આર્થરાઇટિસ માટે અમે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરતા હોઈએ છીએ. એટલે જો ઢીંચણના આપણે પાર્ટ સમજીએ તો આ મીડિયલ સાઇડ છે, એટલે કે અંદરની સાઇડ છે. મોટાભાગના દર્દીઓને અંદરના ભાગે ઘસારો થતો હોય છે અને અંદરના ભાગે દુખાવો થતો હોય છે. હવે જ્યારે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરીએ, એટલે કે અંદરની ગાદી ઘસાઈ હોય તો આ ગાદી ઘસાઈ ગયેલી હોય અને આ સપાટી ઘસાઈ ગયેલી હોય તો પાર્શિયલની રિપ્લેસમેન્ટમાં ફક્ત મીડિયલ મેનિસ્કસ, ઉપરની ફીમરની સપાટી અને નીચેની ટીબિયાની મીડિયલ સાઇડની સપાટી, એટલે કે આ 3 જ પાર્ટ બદલવામાં આવે છે. હવે એ જ વસ્તુ જ્યારે એડવાન્સ આર્થરાઇટિસ થઈ ગયો હોય ત્યારે ઢીંચણના બધા જ તમામ પાર્ટ બદલવામાં આવે છે. એટલે કે મીડિયલ ફિમોરલ કોન્ડાઇલ, મીડિયલ ટિબિયલ કોન્ડાઇલ, મીડિયલ મેનિસ્કસ, લેટરલ ફિમોરલ કોન્ડાઇલ, લેટરલ મેનિસ્કસ, લેટરલ ટિબિયલ કોન્ડાઇલ, એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, પોસ્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ, ટ્રોક્લિયા અને ડીપ એમસીએલ, એટલે કે મીડિયલ કોલેટરલ લિગામેન્ટ. એટલે જ્યારે ટોટલની રિપ્લેસમેન્ટ કરવામાં આવે ત્યારે ઓલમોસ્ટ 10 વસ્તુ બદલવામાં આવે છે. જ્યારે પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરવામાં આવે ત્યારે ફક્ત 3 જ વસ્તુ ચેન્જ કરવામાં આવે છે, જે આપણને અહીંયા જોઈ શકાય છે. આ ગાદી જે નવી બદલી છે આપણે એ છે અને આ જે ફીમરનો પાર્ટ છે ચેન્જ કરેલો એ છે અને આ ટીબિયાનો પાર્ટ ચેન્જ કરેલો છે. એટલે બાકીની તમામ વસ્તુઓ, બાકીની ઓલમોસ્ટ 7 આઉટ ઓફ 10 વસ્તુઓ એકદમ નેચરલ રહે છે, જેથી કરીને દર્દીને ઓલમોસ્ટ નેચરલ જેવી ફિલિંગ આવે છે અને એની રિકવરી
ટોટલની રિપ્લેસમેન્ટ કરતાં ખૂબ જ ફાસ્ટ હોય છે. આનો મતલબ એ નથી કે દરેક પેશન્ટને પાર્શિયલની રિપ્લેસમેન્ટ જ કરવું જોઈએ. પેશન્ટનો આર્થરાઇટિસ કયા તબક્કામાં છે, એને સ્ટેજ 3 એડવાન્સ છે, સ્ટેજ 3 અર્લી છે કે સ્ટેજ 4 આર્થરાઇટિસ છે. જ્યારે જો બધી જ સપાટી ઘસાઈ ગઈ હોય ત્યારે પછી પાર્શિયલની રિપ્લેસમેન્ટ કરવાનો કોઈ મતલબ રહેતો નથી. હજુ આજની તારીખમાં પણ અમારી પાસે આવતા દર્દીઓમાંથી ઓલમોસ્ટ 70 to 80% પેશન્ટને ટોટલની રિપ્લેસમેન્ટની જરૂર પડે છે. હાડકાં અને સાંધાની સમસ્યાઓ આજના સમયમાં ખૂબ જ સામાન્ય બની રહી છે. આ સમસ્યાના કારણો, આધુનિક સારવાર પદ્ધતિઓ અને ઘૂંટણ બદલવાની સર્જરી અને રોબોટિક ટેકનોલોજી વિશે વધુ જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. થોડી જ વારમાં ફરી મળીશું. ફરી એકવાર સ્વાગત છે TV9 ગુજરાતીના વિશેષ કાર્યક્રમમાં. મારી સાથે છે અમદાવાદના જાણીતા સિનિયર ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડોક્ટર જીગર ડી શાહ. તો ચાલો હવે ચર્ચાને આગળ વધારીએ. ડોક્ટર, આપે જણાવ્યું કે સર્જરીના વિવિધ પ્રકાર હોય છે અને અલગ અલગ સ્ટેજ પ્રમાણે સર્જરી કરવાની ફરજ પડતી હોય છે, પરંતુ શું બધા જ પેશન્ટને સર્જરી કરાવવાની જરૂર પડે છે કે કેમ? બહુ સારો સવાલ છે. બધા જ પેશન્ટને સર્જરી કરવાની જરૂર નથી પડતી, કારણ કે અમે તો આજકાલ મેં તમને કીધું એમ 40, 45, 50 વર્ષના બધા જ પ્રકારના પેશન્ટ્સ જોઈ રહ્યા છીએ. એટલે જેનું મૂળ કારણ મેં તમને કીધું એમ કે લેક ઓફ એક્સરસાઇઝ છે. એક આ બહુ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે કે જો 40 પછી તું 40 મિનિટ ચાલીસ નહીં તો તું ક્યાંય ચાલીસ નહીં. એટલે આ વાત બધાએ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે. અને જે લોકો આનું ધ્યાન નથી રાખતા એ લોકો અમારી પાસે બહુ જલ્દી આવતા હોય છે. હવે બધા જ પેશન્ટને તમે કીધું ને એમ સર્જરીની જરૂરિયાત નથી હોતું. જો પેશન્ટ સ્ટેજ 1 અને સ્ટેજ 2માં જ જે એક્ટિવ અવેર પેશન્ટ્સ છે એ જો અમારી પાસે એકદમ અર્લી સ્ટેજમાં આવે તો એમને ફક્ત લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, એટલે કે તમારું જો બેઠાડું જીવન હોય તો તમે થોડા એક્ટિવલી વર્ક કરો, તમે રેગ્યુલરલી થોડું ચાલવાનું રાખો, તો તમને સિમ્પલ મેડિસિન્સ, ગરમ પાણીનો શેક, એક્સરસાઇઝ અને ની કેપ, આટલાથી જ મોટાભાગના દર્દીઓને સારું રહેતું હોય છે. એનાથી આગળવાળાને પણ ઓપરેશન વગર પણ સરસ થઈ શકતું હોય છે. જેના માટે મેં તમને કીધું એમ જેલ શોટ્સ જે છે, સોડિયમ હાઇલ્યુરોનિડેઝના જે ઇન્જેક્શન્સ છે, વિચ ઇઝ અ કન્ટેન્ટ ઓફ ધ નોર્મલ કાર્ટિલેજ ઓફ નોર્મલ બોડી, એ જે ઢીંચણમાં કાર્ટિલેજનું તત્વ છે જે ઓછું થઈ જાય છે, જેના કારણે ઘસારાની શરૂઆત થતી હોય છે. જેલ શોટ્સ ઇન્જેક્શનમાં આપણે એ સોડિયમ હાઇલ્યુરોનિડેઝ છે એ બહારથી ઇન્જેક્ટ કરીએ છીએ, જેથી કરીને સાંધાની ચિકાસ પાછી આવે છે અને પેશન્ટને સારું ફીલ થાય છે અને જે ઇઝી મૂવમેન્ટ થાય છે. જેમ આપણે દરવાજામાં જે અવાજ આવતો થાય, કટ અવાજ આવતો થાય ત્યારે આપણે ઓઇલિંગ કરીએ છીએ, ઇટ ઇઝ જસ્ટ લાઇક ઓઇલિંગ ઓફ ધ નેચરલ ની, અને એ ઢીંચણને ફરીથી એટલો સરસ હલનચલન કરતો કરી દે છે. એટલે બહુ જ બધા વિકલ્પ આ ઓપરેશન વગરના જ છે. જો પેશન્ટ અર્લી પ્રેઝન્ટ થાય તો અપ ટુ સ્ટેજ 2 અને સ્ટેજ 3ના અર્લી પાર્ટમાં આપણે ચોક્કસપણે ઓપરેશન વગર સરસ કરી શકતા હોઈએ છીએ. ડૉક્ટર, તમે ખૂબ જ સરસ વાત કરી કે 40 પછી જો 40 મિનિટ નહીં ચાલો તો તમારે ઘૂંટણનો ઘસારો અને સાંધાનો ઘસારો, હા સાચી વાત છે. તો દર્શક મિત્રો, કસરત કરવાનું રાખજો અને ચાલવાનું પણ રાખજો. ડૉક્ટર, આપણે આગળ વાત કરીએ કે જ્યારે ઘસારાની વાત આવે અને ઘસારામાં પણ જ્યારે ઘૂંટણની જે સર્જરીની વાત આવે ત્યારે અત્યારે ઘણી બધી ટેકનોલોજી માર્કેટમાં ઉપલબ્ધ છે અને જ્યારે તેમાં પણ અત્યારે હાલમાં રોબોટિક્સની જે ટેકનોલોજી છે તેના મદદથી ઘૂંટણ બદલવાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે. તો આ જે રોબોટિક્સની ટેકનોલોજી ઘૂંટણ બદલવાની સર્જરીમાં કેટલી વધારે ઉપયોગી છે અને તેનાથી કયો વધારે ફાયદો થતો હોય છે તે દર્શક મિત્રોને જણાવો. ચોક્કસ. અત્યારે આમ જેમ કંઈ પણ વસ્તુની પેલી અત્યારે તાલાવેલી હોય ને લોકોને જાણવાની, તો એ ની રિપ્લેસમેન્ટના કોઈ પણ દર્દી માટે એવું હોય કે સર રોબોટિક કરાવવું પડશે, અમારે રોબોટિક જ કરાવવું પડશે. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સૌથી પહેલાં તો એ સમજવાની જરૂર છે કે એવું નથી કે રોબોટ ઓપરેશન કરવાનું છે, ઓપરેશન તો સર્જન જ કરવાના છે. એટલે અલ્ટિમેટલી સર્જનની સ્કિલ, સર્જનનો અનુભવ એ તો એકદમ ઇમ્પોર્ટન્ટ વાત છે. હવે રોબોટિક્સથી શું એડવાન્ટેજ થાય, તો દરેક કંપનીના આ જે સાંધા અમે ફિક્સ કરતા હોઈએ છીએ એની સ્પેશિયલ જીગ્સ હોય છે. એટલે એમાં એકદમ સચોટ, એટલે અમારે સમજો કે 4 મિલીમીટર કટ કરવાનું હોય તો એમાં એટલી સરસ જીગ આવતી હોય કે એમાં ફક્ત 4 મિલીમીટર જ કટ થાય. અમારે જો અમને એવું લાગે ઓન ટેબલ કે ના હવે આમાં પ્લસ માઇનસ કરવાની જરૂર છે તો અમે એને 1 મિલીમીટર પણ પ્લસ માઇનસ કરી શકતા હોઈએ છીએ. યસ, રોબોટિકથી અમે જ્યારે કરીએ ત્યારે મેં એક વખત 4 mm કટ કર્યો તો રોબોટિક્સથી હું એ જ વખતે ચેક કરી શકું કે આ મેં જે કાપ્યું છે એ એક્ઝેક્ટલી 4 mm જ છે. એટલે રોબોટિક્સથી જે
સચોટતા છે, ઓપરેશનની જે ચોકસાઈ છે એ ચોક્કસપણે વધે છે. પરંતુ એવું નથી કે બધા જ પેશન્ટને રોબોટિક સર્જરી જ કરવી પડે. આજની તારીખમાં પણ રોબોટિક સર્જરી ઇઝ નોટ ઇવન મોર દેન 5% ઓફ ધ ટોટલ સર્જરીઝ ડન ઓલ ઓવર ધ વર્લ્ડ. એટલે મારું કહેવું એવું છે કે જે કોમ્પ્લેક્સ કેસીસ છે, જે લોકોને ખૂબ જ એડવાન્સ આર્થરાઇટિસ છે, ઘસારો ખૂબ જ વધારે છે, પહેલાંના કોઈ ઓપરેશન કરીને અંદર રોડ નાખેલો છે કે પ્લેટ નાખેલી છે, એવા બધા કેસીસમાં તો રોબોટિક્સનો ચોક્કસપણે ખૂબ જ એડવાન્ટેજ છે. પરંતુ ડે ટુ ડે અમે રૂટીનમાં અમે 15-20 વર્ષથી આ ટોટલની રિપ્લેસમેન્ટ કરી રહ્યા છીએ. તો રોબોટિક્સ તો હમણાં છેલ્લા 2-5 વર્ષથી જ માર્કેટમાં છે. એટલે આજની તારીખમાં પણ અમે ઘણા બધા ઓપરેશન રોબોટિક્સ વગર પણ કરીએ છીએ. પણ ચોક્કસપણે એવા અમુક દર્દીઓ હોય છે કે જેમાં રોબોટિક્સના રિઝલ્ટ્સ આર રિયલી વન્ડરફુલ. એટલે રોબોટિક્સ ઇઝ ઓલવેઝ અ બૂન. ઘૂંટણ બદલવાની સર્જરી બાદ દર્દીઓના મનમાં ઘણી વખત ઇમ્પ્લાન્ટની ટકાઉપણું, સંભવિત સમસ્યાઓ અને લાંબા ગાળાની કાળજી અંગે અનેક પ્રશ્નો હોય છે. આવી મહત્વપૂર્ણ બાબતો વિશે વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. થોડી જ વારમાં ફરી મુલાકાત કરીશું. આજે આપણે જાણ્યું કે હાડકા અને સાંધાની સમસ્યાઓને અવગણવાને બદલે સમયસર યોગ્ય નિદાન અને સારવાર લેવી ખૂબ જ જરૂરી છે. આપ સૌએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને કોઈ પણ સાંધાની સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ જરૂરથી લેવી. ડૉક્ટર, જ્યારે TKR એટલે કે ટોટલ ની રિપ્લેસમેન્ટની વાત આવે ત્યારે દર્દીઓને તો પહેલો ક્વેશ્ચન જ એવો હોય કે શું તેમને આખા જે ઘૂંટણનું જે રિપ્લેસમેન્ટ જે કરાવે છે તે કેટલા સમય સુધી ચાલશે? કારણ કે ઘણા લોકોને એવું છે કે મારી આટલી એજ થઈ ગઈ, હું 50-60 વર્ષનો થઈ ગયો, તો ફરીથી મારે આ સારવાર લેવાની જરૂર પડશે કે કેમ? તો તે વિશે કંઈક જણાવો. ચોક્કસથી આજની તારીખમાં જે વિવિધ કંપનીઓના ઇમ્પ્લાન્ટ્સ અવેલેબલ છે એ બધા જ US FDA અપ્રૂવડ છે. એટલે એ દરેકની આવરદા મિનિમમ 15 થી 20 વર્ષ જેટલી છે. હવે જ્યારે આપણે એમ કહીએ છીએ કે એની આવરદા 15 થી 20 વર્ષ છે, એટલે આમાં કોઈ એવી એક્સપાયરી નથી હોતી કે ભાઈ મેં હજુ સુધી છેલ્લા 20 વર્ષની પ્રેક્ટિસમાં કદી એવું જોયું નથી કે પેશન્ટે 2005માં કરાયો હતો એટલે 2025માં એને એક્સપાયરી થઈ ગઈ છે ઇમ્પ્લાન્ટની, એટલા માટે હવે એને રિવાઇઝ કરવું પડશે. ઇટ્સ નોટ લાઇક અ લાયસન્સ, બરાબર? હવે તો શું કોઈને કદી ફરી કરાવવું જ નથી પડતું? ના, ઘણા બધા પેશન્ટ્સને રિવિઝન પણ કરાવડાવવું પડે છે. હવે એના ચોક્કસ કારણો હોય છે. જો પેશન્ટને નજીકના ભવિષ્યમાં કોઈ વાર ઇન્ફેક્શન થયું, એટલે કે એક તો ઓપરેશન પછી તરતના પીરિયડમાં થાય જેને એક્યુટ ઇન્ફેક્શન કહેવાય. શરૂઆતના પીરિયડમાં જો ઇન્ફેક્શન થાય તો ફક્ત સફાઈ કરીને પણ એને ટ્રીટ કરી શકાય છે, જેને ડાયર પ્રોસિજર કહેવાય છે. હવે જો પેશન્ટને 2-4 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી સાંધામાં ઇન્ફેક્શન થયું, જેનું મોટાભાગનું કારણ હિમેટોજીનસ સ્પ્રેડ હોય છે. એટલે કે જેનો મતલબ એવો થાય છે કે શરીરમાં, બોડીમાં બીજે ક્યાંય પણ ઇન્ફેક્શન થયું હોય. સમજો કે ફિમેલ્સમાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ખૂબ કોમન છે. જો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયું હોય અને એમાંથી ઇન્ફેક્શન ઢીંચણમાં જાય તો એવા પેશન્ટને ફરી બદલાવાની જરૂર પડતી હોય છે. એટલે સામાન્ય રીતના કેસમાં જોઈએ તો અત્યારના જોઈન્ટ્સ જે બધા છે એ 15, 20, 25 વર્ષ સુધી, મેં મેક્સિમમ 25 વર્ષ, અમારા એક કાકી છે એમનું 25 વર્ષ થઈ ગયા છે અને સ્ટીલ સી ઇઝ ડુઈંગ વન્ડરફુલ. એટલે એવું નથી કે આટલા વર્ષ થાય એટલે ચોક્કસ બદલાવું જ પડે. યસ, બીજા કારણોમાં એવું છે કે એક આ મેં જે કીધું પહેલું જે છે ઇન્ફેક્શન, જે ડાયાબિટીસના દર્દીઓમાં અથવા જેની ઓવરઓલ હેલ્થ સારી નથી, બીજા બધા રોગ પણ જેમને વધારે છે, જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી નથી, એટલે કે ઇમ્યુનિટી સારી નથી, એવા પેશન્ટ્સમાં ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. અને બીજી વસ્તુ જે છે એ એસેપ્ટિક લૂઝનિંગ છે. એટલે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પેશન્ટને કંઈક જર્ક આવી ગયો કે કંઈક ઇન્જરી થઈ અને લૂઝનિંગ થયું, એટલે કે ઇમ્પ્લાન્ટ ઢીલા પડી ગયા, એવા કેસમાં એસેપ્ટિક લૂઝનિંગ માટે પણ અમારે રિવિઝન ની રિપ્લેસમેન્ટ કરવું પડતું હોય છે, જેના રિઝલ્ટ્સ ખૂબ સારા હોય છે. પેશન્ટ ફરીથી પાછું પોતાના પગ પર ચાલતો થઈ જાય છે અને બેક ટુ લાઈફ થઈ જતા હોય છે. પણ રિવિઝન ની રિપ્લેસમેન્ટમાં પણ અત્યારે ખૂબ જ એડવાન્સમેન્ટ છે અને ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે રિવિઝન ની રિપ્લેસમેન્ટના પણ રિઝલ્ટ્સ અત્યારે વેરી ગુડ છે, રિઝનેબલી સારા છે. એટલે એવું ગભરાવાની જરૂર નથી કે મેં 50-55 વર્ષે રિપ્લેસમેન્ટ કરાવ્યું છે તો મારે 65-70 વર્ષે ફરી કરાવવું જ પડશે. એક તો પહેલાં ફરી કરાવવું જ પડશે એવું થવાનું નથી. અને જો કોઈ કારણસર કંઈક તકલીફ થાય છે, આઈધર સેપ્ટિક લૂઝનિંગ, એસેપ્ટિક લૂઝનિંગ કે પેરીપ્રોસ્ટેટિક ફ્રેક્ચર, તો આ બધા માટે અત્યારે ટેકનોલોજી, અને આપણે અમદાવાદમાં છીએ, અમદાવાદ આ ક્ષેત્રમાં અત્યારે ખૂબ આગળ છે અને આપણી ટેકનોલોજી ખૂબ આગળ છે. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ઇવન રિવિઝન રિપ્લેસમેન્ટના રિઝલ્ટ પણ વન્ડરફુલ છે. ડૉક્ટર, જ્યારે વાત આવે ની રિપ્લેસમેન્ટ સર્જરીની તો મોટાભાગના દર્દીઓને તે ખબર નથી હોતી કે આફ્ટર સર્જરી તે લોકોને શું ધ્યાન રાખવું, તો તેના વિશે દર્શકોને કંઈક સમજાવો. ધીસ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ.
આમ તો જે કોઈ સર્જન ઓપરેશન કરે એ એમને પૂરતી માહિતી આપી જ દેતા હોય છે, કારણ કે આ બહુ જ હવે એક રૂટીન સર્જરી છે અને દરેક હોસ્પિટલના એના માટેના સ્પેશિયલ પ્રોટોકોલ્સ હોય છે. પરંતુ તેમ છતાં હું તમને કહી દઉં તો પેશન્ટ જ્યાં સુધી એડમિશન અંદર એટલે દાખલ હોય છે ત્યાં સુધી જ એમને તમામ પ્રકારની એક્સરસાઇઝ કરાવડાવવામાં આવતી હોય છે. જરૂરિયાતવાળા દર્દીઓને એક બ્રેસ આપવામાં આવતી હોય છે. તો ઘરે ગયા પછી પણ પેશન્ટે અમુક વસ્તુઓ ચોક્કસ ધ્યાન રાખવાની છે. સૌથી પહેલું ધ્યાન રાખવાનું છે ઇન્ફેક્શન માટે. સમજો કે જો તમે ડાયાબિટીક પેશન્ટ છો અથવા ઓબેસ પેશન્ટ છો, એટલે કે તમારે થોડોક પણ મોટાપો છે, તો તમારે ચાલતી વખતે બ્રેસ રાખવામાં બિલકુલ વાંધો નથી. એ ફક્ત થોડાક જ દિવસ રાખવાની હોય છે. બ્રેસ ન રાખી અને તમને ક્યાંક કંઈક સહેજ પડી ગયા અને ફ્રેક્ચર થઈ ગયું એવું ના થાય એના માટેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે પેશન્ટ્સને એક લેવલથી વધારે ઓબેસિટી હોય અથવા જેમને કમોડ સીટ પર પણ બેસવામાં તકલીફ પડતી હોય તો કમોડ સીટ પર પણ એક એક્સટેન્શન સીટ મળતી હોય છે, જેથી કરીને દર્દીને શરૂઆતના તબક્કામાં બહુ નીચી સીટ પર ન બેસવું પડે અને એમને બેસવા ઉઠવામાં તકલીફ ના પડે. જો તમે ડાયાબિટીક છો તો ખાસ તમે ઘરે પણ રહો તો તમારી આજુબાજુમાં બહુ જ સગાવાલા ખબર કાઢવા માટે આવે એને ભેગા ન કરો. કોઈ પણ બીજી કોઈ વ્યક્તિનું ઇન્ફેક્શન પણ જો તમને લાગશે ને તો તમારા માટે એ એકદમ બહુ જ ખરાબ વસ્તુ થઈ જશે અને તમારે ખૂબ સહન કરવું પડશે અને તમારે ખૂબ દવાઓ લેવી પડશે અને એની હેરાનગતિ રિયલમાં થોડીક વધારે હોય છે. એટલે સૌથી પહેલું તો ઇન્ફેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ ધ્યાન રાખવાનું છે કે એ પાર્ટને ક્લીન રાખવાનો છે. ડ્રેસિંગમાં સહેજ પણ તમને બ્લડ કે એવું કંઈ દેખાય તો તમારે એનો ફોટોગ્રાફ લઈને હોસ્પિટલનો કોન્ટેક્ટ કરવાનો છે. જો તમે ઓબેસ છો તો તમારે બ્રેસ કે વોકર અથવા સ્ટિકનો સહારો લઈને જ ચાલવાનું છે શરૂઆતના તબક્કામાં. એ પણ દરેક દર્દીને જરૂરિયાત પ્રમાણે કહેવામાં આવતું હોય છે. અમુક દર્દીઓ ચોથા પાંચમા દિવસથી જ એકદમ છૂટા પણ ચાલી શકતા હોય છે, પણ અમુક દર્દીઓને ચોક્કસપણે સ્ટિક કે વોકરની જરૂર પડતી હોય છે. આ ત્રણ વસ્તુઓ મેઇન વસ્તુઓ છે જેની સામાન્ય રીતે ધ્યાન રાખવું પડતું હોય છે અને રેગ્યુલર ફોલોઅપ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અમે સામાન્ય રીતે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ પછી સીધું પેશન્ટ સ્ટીચ રિમૂવલ વખતે આવતું હોય છે. હવે આની વચ્ચે બીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત જે છે એ ફિઝિયોથેરાપી છે. દર્દી જ્યારે ઓસ્ટિયોઆર્થરાઇટિસ થયેલો હોય છે ત્યારે એ તમામ મસલ્સ એમના લોડ નથી લેતા અને એમનો સાંધો ઘસાયેલો હોય છે, એટલે એમના મસલ્સ ઓલરેડી વીક થઈ ગયેલા હોય છે. એટલે એ તમામ દર્દીઓએ ફિઝિયોથેરાપી એટલે કે કસરત ચોક્કસ કરવી જોઈએ. ઘણા બધા અમુક સર્જન્સ એવું કહેતા હોય છે કે અમે ફિઝિયોથેરાપી વગરનું ઓપરેશન કરીએ છીએ. વર્લ્ડ વાઇડ ફિઝિયોથેરાપી વગરના ઓપરેશન એવું કોઈ ટર્મિનોલોજી નથી. ફિઝિયોથેરાપી એટલે કસરત દરેક વ્યક્તિએ કરવી જ જોઈએ. ઓપરેશન કરાયેલું હોય ના કરાયેલું હોય દરેક વ્યક્તિએ કરવી જોઈએ. કસરત એ સારી જ વસ્તુ છે. કસરત એ સાંધાની આજુબાજુના મસલ્સને મજબૂત કરવા માટેની વાત છે. તો તમારી ચાલ એકદમ સરસ થઈ જશે. ઘણા બધા દર્દીઓ જે આમ ડોલતા ડોલતા ચાલતા હોય છે એ જો સરસ કસરત કરે તો એ ઓપરેશન પછી ફરીથી એકદમ સરસ સ્મૂધ ચાલતા થઈ જાય છે. એટલે કસરત વગરનું ઓપરેશન એ એકમાત્ર એક મિથ છે, એવું કદી માનવું નહીં. કસરત કરવી જ જોઈએ. યસ, એવું જરૂરી નથી કે તમારે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જ કસરત કરાવી. તમે જાતે જો કસરત સારી રીતે કરી શકતા હોય અને તમે જો બરોબર શીખી લીધી હોય તો તમે જાતે પણ કરી શકો. અમારા ઘણા બધા દર્દીઓ એવા છે જે રિમોટ એરિયાઝમાં રહે છે તો જ્યાં ફિઝિયોથેરાપિસ્ટની સગવડ અવેલેબલ જ નથી, તો એ લોકો જાતે પણ કરતા હોય છે અને પછી જ્યારે ફોલોઅપમાં આવે ત્યારે પલાઠી વાળીને આરામથી જમીન પર બેસી જાય છે. પણ જો તમારી પાસે સગવડ અવેલેબલ હોય અને તમને વાંધો ના હોય તો ફિઝિયોથેરાપિસ્ટ તમને ચોક્કસપણે એ લોકોના સુપરવિઝનમાં કરો તો એનું રિઝલ્ટ ચોક્કસપણે વધારે સારું મળતું જ હોય છે. એટલે રેગ્યુલર ફોલોઅપ, ફિઝિયોથેરાપી, વોકર કે સ્ટિકનો ઉપયોગ અને ઇન્ફેક્શન માટેના પ્રોટોકોલ્સ, આટલી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડોક્ટર જીગર ડી શાહના અનુભવ અને માર્ગદર્શનથી અનેક દર્દીઓને ઓસ્ટિયોઆર્થરાઇટિસ અને ઘૂંટણ બદલવાની સર્જરી, આની સાથે જ આધુનિક સારવાર અંગે યોગ્ય સમજ મળશે. ફરી મળીશું આવા જ વિષયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.